ઓગસ્ટ સુધીમાં બંગાળના ઉપસાગરમાં ભેજનું જે પ્રમાણ છે એ વધવાનું છે। મધ્યપ્રદેશમાં અતિ ભારે વરસાદ થઈ શકે છે। નર્મદા નદીનું જળસ્તર વધી શકે છે અને મધ્ય ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, ગાંધીનગરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હજુ ગુજરાતમાં લગભગ સિસ્ટમ તો રાજસ્થાન તરફ જઈ છે, પરંતુ એક ટ્રફ રેખા તો બની છે નાની, અને બીજો એક રેખા લગભગ અરબ સાગરથી સીધી જ બંગાળ ઉપસાગર સુધીમાં એક બીજી અન્ય ઉપલા લેવલની રેખા બનવાની છે, વાદળના સમૂહની બનેલ છે। જોકે આ રેખા તો ધીરે ધીરે ઘટતી જશે અને ટ્રફ જે છે મોન્સૂન એ ધીરે ધીરે ઉપર જતું જશે, એટલે દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર। કોરા ધાકોર વિસ્તારમાં વરસાદ પડી શકે છે। 28 ઓગસ્ટ બાદ સૌરાષ્ટ્રના વિવિધ ભાગમાં વરસાદની શક્યતા રહેશે। દ્વારકા, પોરબંદર, જામનગરમાં વરસાદી ઝાપટા થઈ શકે છે, તો દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદી ઝાપટા પડી શકે છે। ઓગસ્ટ માસમાં તાપી નદીનું જળસ્તર વધી શકે છે। સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં એ સિસ્ટમ બનવાની શક્યતા છે। આ વરસાદ તો જો કે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ચાલુ જ રહેશે। હમણાં ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના કોઈ ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, પરંતુ જે ઓગસ્ટના અંતમાં અને સપ્ટેમ્બરના શરૂઆતમાં એક અરબ સાગરમાં પણ હલચલ જોવા મળશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં હજુ વરસાદ નહીવત છે। દ્વારકાના ભાગો, પોરબંદરના ભાગો અને જામનગરના ભાગોમાં વરસાદ નહીવત છે। આ ભાગોમાં હવે શિયાળુ વરસાદ થાય તો શિયાળુ પાક સારા થઈ શકે। જોકે અન્ય ભાગોમાં પણ વરસાદની ખેંચ તો ક્યાંક તો છે। રાજકોટના ભાગોમાં કંઈક વરસાદની ક્યાંક ખેંચ છે। તો વરસાદ વચ્ચે ભારે ગરમીની પણ આગાહી છે। જી હા, 17 થી 19 ઓગસ્ટમાં ગુજરાતનું હવામાન પલટાશે। 13મી સપ્ટેમ્બરથી ગરમી પડવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે, એટલે કે આવતા મહિનાની 13 સપ્ટેમ્બરની તારીખ જ્યાં ગરમીની શક્યતા રહેશે। 23 સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે। અંબાજીમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવા પૂનમ સુધીમાં વરસાદી ઝાપટા થઈ શકે છે। બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બનતી જશે। તેમાં જોવા જઈએ તો 6 સપ્ટેમ્બરથી 9 સપ્ટેમ્બર વચ્ચે પણ વરસાદ થવાની શક્યતા રહેશે, અને ત્યારબાદ લગભગ 12 સપ્ટેમ્બરથી ઘણા ભાગોમાં ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહેશે। 13 સપ્ટેમ્બરમાં ગરમી પડવાની શક્યતા રહેશે, અને તેમજ તારીખ 23મી સપ્ટેમ્બરે ભારે ગરમી પડવાની શક્યતા રહેશે। 10મી ઓક્ટોબર સુધી ગરમી રહેશે। આ ગરમીના કારણે બંગાળ ઉપસાગર અને અરબ સાગરમાં સિસ્ટમો બનવાની શક્યતા રહેશે હલચલના કારણે, જેના કારણે સપ્ટેમ્બર માસ ભારે ઝાપટાનો રહી શકે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડી શકવાની શક્યતા રહે। તો ગણેશ ચતુર્થીને લઈને મોટી આગાહી છે। ભક્તો માટે એક માઠા સમાચાર કહી શકાય। તહેવારમાં ભારે વરસાદ પડશે। સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબ સાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે અને 6 થી 9 સપ્ટેમ્બરમાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। તો 6 થી 9 સપ્ટેમ્બર વરસાદ થઈ શકે છે। ગણેશ ચતુર્થીના જે દિવસોમાં જ વરસાદ સારો થવાની શક્યતા રહેશે। લગભગ સપ્ટેમ્બરના 8, 9, 10 સપ્ટેમ્બરથી 13, 14, 15 સપ્ટેમ્બર વચ્ચે વરસાદ થવાની શક્યતા રહેશે। એટલે શ્રાવણ વધથી ભાદરવા સુદમાં ઋષિ પંચમી સુધી વરસાદ થવાની શક્યતા રહેશે। પણ આ વખતે ગરમી પડશે। અંબાજીના ડુંગરાળ વિસ્તારમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે, અને અનંત ચતુર્દશી ગણેશ વિસર્જન ટાણી પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ભાદરવી પૂનમના પહેલા આસપાસ પણ વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। રાજ્યમાં 6 કલાકમાં 86 તાલુકામાં વરસાદ। ખેરગામ અને વલસાડમાં 2 ઇંચથી વધુ વરસાદ। વીરપુર, સંતરામપુર, ફતેપુરમાં 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે, તો રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચથી વધારે વરસાદ થયો છે। તો રાજ્યના 10 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ, અને 6 કલાકની અંદર રાજ્યના કુલ 86 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં વલસાડ, ખેરગામમાં 2 ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે। વીરપુર, સંતરામપુર અને ફતેપુરામાં પણ 1.5 ઇંચથી વધુ વરસાદ થયો છે।
તો બનાસકાંઠાના વડગામ તાલુકાથી અહેવાલ આવી રહ્યા છે। વડગામ તાલુકાના જલોત્રા ગામમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 4 કલાકમાં જ 3.5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। ભારે વરસાદને પગલે ગામના મુખ્ય માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા જનજીવનને અસર જોવા મળી। લાંબા વિરામ બાદ જિલ્લામાં વરસેલા વરસાદથી ચોમાસુ પાકને નવું જીવન મળવાની આશા છે। વરસાદના કારણે ખેડૂતોમાં ખાસ કરીને જે ખેતરોમાં પાણી પહોંચ્યું છે ત્યારે ખેડૂતોમાં એક ખુશીની લાગણી પણ જોવા મળી રહી છે। તો બનાસકાંઠામાં વરસાદને પગલે ઝરણા વહેતા થયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો। વડગામના પાણિયારી પાસે ઝરણા વહેતા થયા છે। આ ઝરણાની તસવીરો વડગામથી આવી રહી છે। વડગામના પાણિયારી પાસે અદ્ભુત દ્રશ્યો જોવા મળી રહ્યા છે। માત્ર 3 જ ઇંચ વરસાદ અહીંયા પડ્યો છે અને અહીંયા ઝરણા સક્રિય થઈ ગયા છે। વરસાદથી વિસ્તારમાં આહલાદક નજારો જોવા મળી રહ્યો છે। વરસાદને પગલે કુદરતી સૌંદર્ય જાણે ખીલી ઉઠ્યું હોય એ પ્રકારના દ્રશ્યો વડગામના પાણિયારી ગામથી આવી રહ્યા છે। તો માત્ર 3 ઇંચ વરસાદમાં જ અહીંના સ્થાનિક ધોધ સક્રિય થઈ ગયા છે। ઝરણા વહેતા જોવા મળી રહ્યા છે। વરસાદ અહીંયા 3 ઇંચ પડ્યો છે। વડગામ તાલુકાનું પાણિયારી ગામ જ્યાં આ ઝરણું છે એ સક્રિય થયું છે, જીવંત બની ગયો છે અને આસપાસમાં જે પ્રકૃતિ છે એ પણ સોળે કળાએ ખીલી ઉઠી છે। આ ઝરણાને જોવા માટે પણ અહીંયા લોકો આવી રહ્યા છે। તો બનાસકાંઠામાં અનેક વિસ્તારોમાં વરસાદ છે। હવે મધ્ય ગુજરાતની વાત કરીએ। મધ્ય ગુજરાતના પંચમહાલમાં ગોધરા શહેર સહિત આસપાસના વિસ્તારોમાં પણ વરસાદના અહેવાલ છે। ગોધરામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ પડી રહ્યો છે। ભારે વરસાદને પગલે શહેરના માર્ગો પાણી થયા। ગ્રામ્ય વિસ્તારોની જો વાત કરીએ તો ગોધરા તાલુકાના વાવડી ખુર્દ, વાવડી બુજર્ગ, ગદુકપુર, પોપટપુરા, છબનપુર અને દરુનિયા જેવા ગામોમાં પણ વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળ્યો છે, જેના પગલે જનજીવન થોડું પ્રભાવિત પણ થયેલું જોઈ શકાય છે। રસ્તાઓ પર વરસાદી પાણી વહેતા જોવા મળ્યા। તો દક્ષિણ ગુજરાતના વલસાડની વાત કરીએ। વલસાડ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે। વલસાડ શહેર અને આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો। જિલ્લાના ધરમપુર, કપરાડા અને નાના પોંઢા તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ થયો। મેઘમંડાણ સાથે જિલ્લામાં પવિત્ર શ્રાવણ માસનો આરંભ થયો છે। વરસતો વરસાદ ખેતીના પાક માટે અનુકૂળ છે, જેથી ખેડૂતોમાં ખુશીની લહેર છે। હવામાન વિભાગની આગાહી છે કે વલસાડ જિલ્લામાં ભારે વરસાદ આગામી દિવસોમાં જોવા મળી શકે છે। તો મહીસાગરની વાત કરીએ। મહીસાગર જિલ્લામાં સાતકુંડા વોટરફોલનું આ આહલાદક દ્રશ્ય તમે જોઈ શકો છો। ચોમાસામાં સોળે કળાએ ખીલી ઉઠ્યો છે આ અદ્ભુત વોટરફોલ। સાતકુંડા વોટરફોલ છે જે મહીસાગર જિલ્લામાં આવે છે અને ચોમાસું આવે એટલે આ ધોધ સક્રિય થઈ જતો હોય છે। સાતકુંડા વોટરફોલ ધસમસતા પાણીના પ્રવાહનું એક રૌદ્ર સ્વરૂપ પણ દેખાઈ રહ્યું છે। પહાડોમાંથી વહેતા પાણીથી 7 કુંડા બને છે અને ઊંચાઈથી પડતા આ પાણીથી સર્જાયો છે મનમોહક નજારો। ચોમાસામાં કુદરતી સૌંદર્ય અહીંયા ખીલી ઉઠતું હોય છે। 7 કુંડા વોટરફોલ પણ જાણે ખીલી ઉઠ્યો છે। ધસમસતા પાણીના પ્રવાહનો અદ્ભુત નજારો મહીસાગરથી જોવા મળી રહ્યો છે। કુદરતી સૌંદર્યને નિહાળવા માટે પણ સ્થાનિક લોકો અહીંયા આવતા હોય છે। 7 કુંડા વોટરફોલનું આહલાદક દ્રશ્ય। આમ તો રાજ્યમાં અનેક આવા ધોધ છે જે સ્થાનિક લેવલે ખૂબ જ અદ્ભુત છે અને લોકો